તમારું નામ? રાજેશભાઈ. તો તમને શું તકલીફ હતી? મારે ગુમડું થયું હતું બરાબર અને છે. બેહવામાં તકલીફ, બેહી નહોતા હલતો અને એક જગ્યાએ ઓપરેશન મેં કરાવ્યું, 80,000 રૂપિયા નાખ્યા પણ છતાંય મેળે ન આવ્યું. તો પછી હોસ્પિટલ તમને કીધું નહોતું શું તકલીફ છે? હોસ્પિટલ વાળા એમ કીધું મટી જાય પણ પછી એ લોકોએ એમ કીધું કે હવે આ તમે બીજે બતાવો, અહીં અમારે નહીં મેળે આવે તમને. તો પછી આ સાહેબ પાસે તમે કેવી રીતે આવ્યા? પછી એક મિત્ર પાસે ગયો, એને મને કીધું આપણે એક જગ્યાએ એક કરાવ્યું છે એક બેનનું ઓપરેશન. બરાબર. હવે તમે મારા ભેગા આવો, જો તમારા ભાગ્યમાં હોય તો તમને મેળે આવી જાય. તો આ સાહેબે તમને શું કીધું? આ સાહેબે તો મને બધી રીતની રાહત આપી, ઘણી રાહત આપી હતી. એટલે શું બીમારી શું કીધી સાહેબે? આ ભંગદર કીધું હતું. બરાબર છે. ઈ કે આ ભખંદર અંદર થાય કે એમાંથી રસીને લોહી આવે. બરાબર છે. એટલે 2.5-3 વર્ષ તો હું પીડાનો. બરાબર છે. પછી બે હગવું એમ નતું તો પછી રિક્ષા તો મારે આપીને ખાવું હું. હા બરાબર. એટલે મિત્રના ટેકાથી હું આપણે ઊભા થઈ ગયા પિયુષ પાણીની હોસ્પિટલમાં. તો આ સાહેબનો તમને અનુભવ કેવો લાગ્યો? ના, મસ્ત અનુભવ. તો અંદાજે તમે કેટલો ટાઈમથી અહીંયા ઓપરેશન કરાવ્યું એને? 3 વર્ષ થઈ ગયા. અત્યારે કઈ બીમારી તકલીફ કોઈ કાંઈ? જાતની નહીં. આજ સવારે અને કાલ સવારે જે બાથરૂમ નિયમિત જાઉં છું, આજ સવારે અને કાલ સવારે. એટલે ઓપરેશન પછી તમને કઈ અત્યારે હવે દુખાવો 3 નહીં, વર્ષ કોઈ વસ્તુ નહીં. આખો દી રિક્ષા આખું 10 કલાક આખું રિક્ષા 8 કલાક. ઓકે થેન્ક યુ.